પૈસામાં કોઈને એમ થયું કે આટલી લિમિટથી વધારે પૈસા ના કમાવાય? એવું કોઈને થયું? આટલી લિમિટથી વધારે ઉંમર સુધી ના જીવાય એવું થયું? અત્યાર સુધી કેટલી વાર આઈસ્ક્રીમ ખાધો આપણે? કલ્પના કરો તો તમે ગણી શકો આમ કે કેટલી વાર ખાધો આઈસ્ક્રીમ? તોય હજી મળે તો ખાઈએ કે ના ખાઈએ? કોઈ દાડો એમાં આપણને તૃપ્તિ થતી જ નથી. ન ધનેશું ન જીવિતવ્યેષુ, ન ધનમાં ન સ્ત્રીષુ ન જીવિતવ્યેષુ, ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા, તૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણા, કાલો ન યાતિ વયમેવ યાતા. ક્યારેય આપણી એ તૃષ્ણા જીર્ણ થઈ જ નથી. અમારે રાજકોટમાં એક હરિભક્ત મારી પાસે આવ્યા. મને કે સ્વામી મારા બાપુજીને સમજાવો ને. તો બાપુજીને હું સમજાવું? મને કે કપડાના બહુ શોખ કરે છે. બાપુજીની 72 વર્ષની ઉંમર, 70-72ની, અને કપડાનો એવો શોખ. હવે કપડાં પહેરવા પડે એટલા તો એમને પહેરવા દો. મને કે ના ના, એમને કોટી બહુ ગમે છે. કોટી પેલી રાજકારણીઓ પહેરે ને, નરેન્દ્ર મોદી ને અમિત શાહ ને વિજયભાઈ રૂપાણી બધા પહેરતા ને, કોટી પહેરે. તમે તો કોટી ગમતી હોય તો લાવી આપવાની એકાદ બે. મને કે 55 કોટી છે. 55 કોટી અલગ અલગ કલરની વિરાણી સ્કૂલ પાસે મળે છે. તે કોટી જોઈ નથી ને લીધી નથી. દર વર્ષે 2-4 કોટીઓ લઈ જ લે છે કે મારે આ કોટી આ કલરની નથી, આ ડિઝાઇનની નથી. તો 72 વર્ષે કોટી પહેરીને જ ફરફર કરે. મને કે એમને સમજાવો. મને કે મને એટલી ચીડ ચડે છે કે હવે તો હું આરતીમાં અષ્ટક બોલવા જાઉં ને, અનંત કોટિંદુ, તોય મને બાપાની કોટીઓ જ દેખાય છે. મારા બાપુજીની કોટી જ દેખાય છે. બોલો હવે આ કોટીઓ 72 વર્ષે હવે શું કોટીઓ પહેરવાની? પણ જાત જાતના ભરખા કપડામાં ક્યારેય તૃપ્તિ થઈ નહીં. કોકનું લેવા ગયા હોય ને તોય પોતાનું લઈને આવે. કોકની ભેગા ગયા હોય, હા, ઘણા તો ખાલી લેવડાવા, તોય પોતાનું લઈને આવે. આમાં તૃપ્તિ નથી થતી. અમારે એક ભાઈને 67 વર્ષે એના ઘરવાળા ગુજરી ગયા. તે પાછા બીજા લગ્ન કર્યા. હમણાં અમે સાબરકાંઠામાં જઈને આવ્યા, એમાં એક બહેન ગુજરી ગયા હતા. તે નવા લગ્ન કરવા હતા. તેનો છોકરો મારી પાસે આવ્યો. મને કે મારા બાપાને સમજાવો, હવે ના પરણે. છોકરાએ મને કીધું, કારણ કે છોકરાને 2 છોકરા થઈ ગયા. તો એના બાપાને પાછું 60 વર્ષે પૈણ ચડ્યું છે. ત્યાં ભાઈ 67 વર્ષે હું વળી બારગામ ગયેલો અને પૈણી ગયા. મને ખબર નહોતી ને પછી આ ખબર પડી. તે મેં કીધું 67 વર્ષે હવે વાઇન્ડ અપ કરો, આ ફરથી પૈણ્યા. મને કે ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે, એક જીવને સત્સંગ કરાવો તો બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય મળે. મને કે નવા જીવને હું સત્સંગમાં લાવ્યો. મેં જા જીવવાળી, હવે તું ડૂબી જઈશ. હવે 67 વર્ષે પાછું કેમનું સેટ થશે? પેલી પાછી આવી હોય કેવી હોય? એ કે તારા માટે જયા પાર્વતીના વ્રતવાળી નવી ના હોય. તો એ આમાં કોઈને કંટાળો આવતો નથી. લગ્નમાં, મરણમાં, બધા પરણમાં બધું સતત એમાં નવું સતત ફિલ્મો. કેટલી ફિલ્મોની એકની એક સ્ટોરી હોય છે. લવ થાય, ફાઇટિંગ થાય, કા હીરોનો બાપ વિલન હોય, કા હિરોઈનનો બાપ વિલન હોય. થોડું ધડાધડી આવે, થોડું ખૂના ખરબી આવે, થોડા લવના સીન આવે, 1-2 સોંગ આવે, અને પછી ફિલ્મ પૂરું. લગભગ બધામાં સ્ટોરી સેમ. તોય ફરતી નવી ફિલ્મો જોવા પાછા જાય. ક્રિકેટમાં એનું એ જ. બોલો, બધા ક્રિકેટમાં એનું એ જ હોય છે ને. આ 3 સ્ટમ્પ આ બાજુ, 3 સ્ટમ્પ આ બાજુ, પાછળ વિકેટ કીપર ને 2 જણા રમે ને, પાલો બોલ નાખે ને ફિલ્ડિંગ ભરે ને.
એનો એ ચોગ્ગો ને એનો એ છગ્ગો, દરેક બોલે નવીન લાગે છે. આમ કરીને બેઠા હોય, બાજુ સજ્જય કોક સહેજ વચ્ચે આવે ને, યોગી બાપા કે ગુરુનું વચન અદ્ધર ઝીલવું. આ બોલ અદ્ધર ઝીલે છે, બોલ અદ્ધર ઝીલે, એક એક બોલ અદ્ધર ઝીલે. અમે અમેરિકા ગયા હતા, તે એક ભાઈ કૂતરું લઈને નીકળ્યા હતા. તે હાથમાં પ્લાસ્ટિકની થેલી બાંધી હતી. બધું પ્લાસ્ટિકની થેલી કેમ બાંધી? તે ત્યાંના કાર્યકર કે મને કે પેલું બોર્ડ જોવો. ત્યાં બોર્ડ માર્યું હતું કે કૂતરું સંડાસ કરી જાય, તમારું કૂતરું જાહેર માર્ગ ઉપર, તો દંડ થાય $100. $100. કૂતરાનું સંડાસ કેટલામાં પડે? $100. એટલે આ ભાઈ કોથળી લઈને ફરતા હતા, અને કૂતરાને જેવું સંડાસ જવાનું થાય એટલે કૂતરાએ પાછા હોશિયાર થઈ ગયા છે. એ સેન્સેશન બતાવે જ, આગું પાછું થાય એટલે ખબર પડી જાય કે એને હવે સંડાસ લાગી છે. તે પેલા ભાઈએ હાથે કોથળી બાંધી હોય તે આમ અદ્ધર ઝીલી લેવાનું. ગુરુનું વચન અદ્ધર ઝીલું, હેઠું ન પડવા દેવું. કૂતરાના ઝીલે છે, ગુરુના વચન નથી ઝીલતા. ગુરુએ કીધું, આપણને કેટલું કીધું છે, પણ હવે ગુરુએ શું કીધું છે સમજવાનું છે. ગુરુનો જન્મદિવસ તો છે, ગુરુની જન્મ જયંતિ છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના ફોટા રાખો, દુકાન કે ધંધાનું નામ યોગી રાખો, એ સારું છે. પણ થઈએ યોગી જેવા, થઈએ યોગી જેવા, થઈએ હીરો જેવા નહીં, થઈએ ક્રિકેટર જેવા નહીં, થઈએ નરેન્દ્ર મોદી જેવા કે રાજકારણી જેવા નહીં, થઈએ યોગી જેવા. યોગીજીનો જીવન મંત્ર, ભગવાન સૌનું ભલું કરો. યોગી જેવા થઈએ તો જિંદગીમાં ક્યારેય દુઃખ લાગે નહીં, ક્યારેય પ્રશ્ન લાગે નહીં. એક વૈજ્ઞાનિક થઈ ગયા, એનું નામ છે પાસ્કલ. જે ફિઝિક્સ ભણ્યા હશે એને ખબર હશે, પાસ્કલનો નિયમ આવે છે. એણે એક ઇંગ્લિશમાં બહુ સરસ વાત કરી છે. નો વન કેન મેક યુ હેપી, નો વન કેન મેક યુ હેપી, બટ યુ મસ્ટ લર્ન હાઉ ટુ બીકમ હેપી.